તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદને લઈને આપણી સાથે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે નવસારીથી સંવાદદાતા પરિમલ અને સુરતથી દિવ્યેશ। સૌથી પહેલા પરિમલ, તમારી પાસે આવવા માંગીશ, નવસારીની શું પરિસ્થિતિ સર્જાઈ હતી? કારણ કે નવસારીની તમામ નદીઓ બે કાંઠે વહેલી સવારથી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલની શું છે પરિસ્થિતિ? પરિમલ। હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નવસારી શહેરમાં જ ફક્ત 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને શહેરનો 50% વિસ્તાર જે છે તે પૂરની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ આ જે પૂરની પરિસ્થિતિની ગંભીરતાને જોઈને નવસારી મહાનગરપાલિકા વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ અમુક જે વિસ્તારો છે તેમાં લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે અને એક હેલ્પલાઇન નંબર પણ જે બહાર પાડવામાં આવ્યો છે, જે 24 કલાક કાર્યરત રહેશે। તો બીજી તરફ આજે પૂરની પરિસ્થિતિમાં લોકોને સમયસર ફૂડ પેકેટનું વિતરણ થાય તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા 25,000 થી વધુ લોકો માટેનો ફૂડ પેકેટ બનાવવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે વરસાદી આફત છે તે ત્રાટકી રહી છે। ગણદેવી વિસ્તાર હોય, બિલીમોરા વિસ્તાર હોય, અહીંના જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારીની જે 3 લોકમાતા છે, અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીના જળસ્તર જે પૂર્ણા નદીની જે સપાટી છે તે 23 ફૂટ છે, તો તે હાલ પોતાની ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી પરિમલ, તમારી પાસે ફરી એક વખત આવીશ। નવસારીની વાત આપે કરી, પરંતુ સૌથી વધારે અસર આજે સુરતમાં જોવા મળી છે। દિવ્યેશ પાસે જઈશું। દિવ્યેશ, 12 કલાકમાં 12.5 ઇંચથી વધુ વરસાદ, હાલની શું છે પરિસ્થિતિ? દિવ્યેશ। જી દિવ્યેશ। બિલકુલ જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે પ્રકારે સામેલાધાર વરસાદ પડ્યો હતો ને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અત્યારે પણ જોઈ શકાય છે જે પ્રકારે જે આ સિંગણપુર ગામ છે, અલગ અલગ વિસ્તાર છે, અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ પાણી ભરાયા છે તેના કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને ખાસ કરીને શહેરીજનો જે છે તે અત્યારે જે પાણી ઉતરી રહ્યું છે તે દરમિયાન અત્યારે મોટી સંખ્યામાં રસ્તા પર આવી પહોંચ્યા છે। ખાસ કરીને સુરતીઓ જે છે તે ક્યાંય ને ક્યાંય મજા માણવાના શોખીન હોય છે અને અત્યારે આ પાણીમાં સુરતીઓ જે છે તે હાલ આખો વિસ્તારના લોકો જે છે તે અહીંયા રોડ રસ્તા પર આવી પહોંચ્યા છે અને તમામ અત્યારે આ પાણી જે છે તે ઉતરી રહ્યું છે અને એન્જોય કરી રહ્યા છે। પરંતુ મહત્વની વાત છે કે આ આખી વરસાદની જે પ્રકારે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીની વાત કરીએ તો સતત વરસાદ પડ્યો હતો ને તેના કારણે અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયાના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। જે પ્રકારે વરસાદ પડતાની સાથે જ કતારગામ, વરાછા, અઠવા, અડાજણ, ઉધના, રાંદેર સહિતનો વિસ્તાર હતો કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા અને તેના જ કારણે વાહન ચાલકો જે છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। અને એકંદરે શહેરની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે એકદમ ખાડામાં ગઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે અગાઉ કામ કરવાનું હોય છે અને તે કામ કર્યું ન હતું ને આખરે પાણી ભરાયા બાદ પાલિકા તંત્ર દોડતું થયું હતું। પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય કરી તે પ્રકારની આખી ઘાટ જે છે સર્જાયો છે અને અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે દ્રશ્યો સર્જાયા હતા। અનેક જગ્યાએ ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, ખાડીઓ પણ બહાર આવી ચૂકી છે અને ખાડીઓ અને રોડની વચ્ચે જે પ્રકારે પાણી છે તે બહાર આવી જતા ક્યાંય ને ક્યાંય પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પાલિકા તંત્ર દોડતું થયું છે। પરંતુ મહત્વની વાત છે કે જે પ્રકારે આ વરસાદ પડ્યો છે અને આ વરસાદ છે તે આફત લઈને આવ્યો છે, કારણ કે આ અનેક વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ઉતર્યા બાદ બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોની? અનેક પ્રશ્ન છે જે પરંતુ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે છે તે એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે અને નાના કર્મચારીઓ જે છે તેમને પાણીના નિકાલ માટે મોકલવામાં આવ્યા છે। આ જે પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણી ભરાયું છે તે પાણી છે તેના કારણે અનેક વાહનો બંધ પડ્યા હતા, અનેક લોકોને હોસ્પિટલ જવા આવવા। જી દિવ્યેશ, તો આ હતા દિવ્યેશ અમારા સંવાદદાતા સુરતથી, અને પરિમલ નવસારીથી। આ બંનેનો આભાર।